રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8 વાગ્યા 8 અને હમણાં વારી છે ને શિયાળો થોડોક પાછો આવ્યો હે. ટાઢ પડે સવાર સાંજ ઠરે ટૂંકમાં. હવામાન આમ કાતરો ન હોય પણ સવાર સાંજ ઠરે અને સવારનું રૂટીન હાલે છે. કુમળા જાય છે. હા, એ તો હમણાં ચીકુ ખાય છે. જેને પાકલ જડે ને બધું દઈ જાય ચીકુ ખાઈ જાય. હો બેન ને ઉઠી ગઈ જો. આમ પગે લાગવાનું સૂર્યનારાયણ ને આમ થોડો ઘડીક વાર અટાણે દોડો એ આગળ જા ફરી આમ ખાણ પડ્યું ને જા. હે શું કહીએ બાપુ? કઈક અડી ગયો લોહી હે ને છોલાણી જો અહીંયા સાઈડમાં. જો 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 કપાઈ જ ખવાય. અહીંયા જો ખર કપાસિયા હુકવો લોય છોડો એટલે સીધી અહીંયા આવે ભાગે એમાંથી. ગાજર ખાય, એમાં ગાજર છે તો ગાજર નહીં ખાય, ખર ને કપાસિયા ખાય. જય શ્રી કૃષ્ણ બેન. અમે ઓહણ આવ્યું આજ તો ડેલરી તોડી હે. નકર ડેલા બાર હું જવાની કરતી હે. અહીંયા આવતી રહી હવે. નકર જવાનું કરતી હવે માં બેન માં મૂકી હતી ત્યાંથી ભાગી આવી હે. સવારમાં છે ને એક વાર તો બ્રુશ કહી એટલે વાળ ને હોય ને એમ સરખા. તેને ખબર પડી જાય ને પછી કાયમ બારે મૂકી આવતા સીધી અહીંયા આવે. ઉમણું લઈ જવાય તારા મોર થઈ જવાય બે ઢોરાઈ જાય નઈ ને. હાલ તારું ટેકો દવા આમ મજા આવે ને. હાલો આજ છે રવિવાર અમે છોકરાઓને છે રજા. ભાઈ તો આવ્યો જ નથી ને વિડીયો. ઉઠા ભાઈ મોડા મોડા હું ને બેન તો કઈ સવારમાં એક વાર સુરભીન રમાડી છે પછી બેને વાંચી નાખી એના ઓલી રેકડી આવી ગઈ ઘડી વાર. અને એ છે ને બે બેન ભાઈ અને દાદા એ ત્રણ જાય છે દાત્રા મારે ઢીંગલીને મળવા. ફિરકી ભાણે જ આવી ને એને બેન એકલાઉન જવું પણ એકલાઉન નથી મૂકવો. હા એમનું છે ને રોડનું કામ ચાલુ કરે બની ગયો રોડ દામાં ઓલી સાઈડ ભરાય છે ને તે ટ્રેક્ટર હાલતા હોય ભાઈ. હા એકલાઉને ના મુકાય સ્કૂટીથી ગમે મારે જવાનું મોરથી. હા હજી નાવાનું બાકી છે. કાલે મોડું થઈ ગયું નાયું નતું નાઈ લઉં પછી આવું
અગો બાપુ આટલી વાર નહીં દાદા કીધું હાલો હું આવું છીએ એટલે એ 3 જાય છે. હા માં તો અહીંયા જ છે 2-3 દી છે અને હજી રોકા છે 2-3 દી. માયન કહ્યું કે છોકરા આવો ને તો મળાઈ જાય મને છોકરાઓને ઢીંગલીને મળાઈ જાય અને અમારા 2 છોકરાઓને મળી અમારે હાટન વાલી કરી લેજો. હા 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 એનું ટેન્શન ના લ્યો તમે. પાયું માં ફવારે ઘર વાળું પાણી પાયું. એવું બંધ કરી મૂકી. બાય બાય. એ હા એ હા હા અહીંયા લઈ લે હું. હાલો બાપુ ને છોકરા ને ત્યાં ગામત રે અને અમારે થોડોક વાવડો નીકળો હે તે બેકબોરા ઓલા ફૂકીના હે એમાં જીરું હે ચોખ્ખું કરવાનું ટૂંકમાં હેઠું ફૂકણીને તરેજી નીકળવું હોય ને એમાં ઝીણી ભૂકી અને જીરું હે એ ધાર દઈ દે ને તો ભૂકી ઉડી જાય જીરું તરવાઈ જાય એ ચોખ્ખું કરવું હે. અટાણ સુધી વાવડો હતો નહીં આગળ જો નામી વાવડો નીકળો હે એ ધાર દેવાઈ જાય ને તો એટલું ચોખ્ખું થઈ જાય. રોટલી દેવાનું કે મોડું થાય આટલાથી આટલી એવાની થઈ ગઈ છે તે ટાણું છે ઊંધું ભામ રહે ને બાકી રોટલી દેવાનું મોડું થાય કે ખીલો બદલાવાનું મોડું થાય ને તો પરબારી બરકે એટલી હાંડતા હોય અને ઝીણકી વધારે છે ને એટલે એવાણી જડ થઈ જાય. વડી હોય તો ઘડીકમાંથી ભરોસો ના કરે. ઝીણકા હોય એટલે ટ્રાય વધારે કરવી પડે જરા. હા ટ્રાય એટલે છે ને પાણી પીતી નથી ઘરવાળું મેં કહ્યું પ્રમાણે ઘરવાળું પાણી કરીને પાયું ને પી લઈએ એટલે થોડીક હું એને અનુકૂળ આવે એ થોડાક દી ખબર ના હોય ને. ઓલી વડી ભે હતી તે ગાયનું ઓછું હોય ને ચરો નાખવાનું પાવાનું હોય અને ઝીણકા 3 થયા બધા અલગ અલગ પાવાનું જો અને ઘરવાળું પાણી પાઈ પછી ઓનો ભૂકીનો આપણે એઠવાળો હોય અને ચાય પાવાની લાંટાને તો હું લેવા વેડે પાવા ચારે ને અલગ કામ વધી ગયું થોડું. અલગ અલગ પાણી પછી ચારામાં ચારે ને અલગ અલગ આમ તો બધું ભેગો જ નાખી પણ આ છે ને ઝીણો ઝીણો ભૂકો હોય ને એ નથી ખાતી દાઠા જેવો હોય ને જાડો ને જો આ ઝીણો હોય ને એ પાછો નાખી દેવો પડે. એ દાઠા નકર પાંદ વાળો માલ ગાય નો બહુ ખાય પાણી વારે હા પી જાય પણ દાઠા હે ને સજ મીઠા હોય ગુડકો વાગે તડકો ઓછો લાગે બાકી પાડેલું હોય બાઈ હોય તો નખી ઓફી મરી ગયો પાડેલું ફેર્યો અને ટાઈટ વધારે પડે આપણે સિલ્કિન ટાઈટ વધારે પડે ઉને તડકો વધારે લાગે ને અને ટાઈટ વધારે પડે કરી જવાની અને અવેડાથી પડી જતી પલ્લે કે હવાર અવેડે મૂકી પાછી આવતી રહે આગળ ઘર ને કપાઈ જાય ને ત્યાં વહી રહે ગોતી અહીંયા જઈને બાપો બાપો જોયું અહીંયા ખર ને કપાસિયા હુકવાલ હોય ને સીધી અહીંયા આવે ગોતે કેમણી જાય ઓહરી માથે લહરી જાય ઓહરી માં વહી જાય હાલો 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 હવે એને માલ થાલનું બધું કરવાનું છે ચરાચારનું પાણીનું નહીં અને મેં છે ને બપોરમાં એક બોરો અહીંયા વાવેલો હતો ત્યાં વાવડો આવતો હતો પછી એક તો વાવેલી લીધો પાછો એક આ છે બે અડધા અડધા એટલે 2 બોરા જેવું છે એટલે આમ વાવડો આવે ને અહીંયા લઈ જાઓ એક તો અહીંયા નહીં વાવેલો હતો તો વાવડો નામી આવતો હતો પણ ગરકે ઘોરવાય હા અહીંયા પડ્યો એને છે ને હમણાં અવેડે ભાઈ અવેડે થોડુંક પાણી છે ને મીઠું હે અને આ જે કુંડી ભરી ને એ થોડુંક મોરું હે એટલે પછી અવેડે લઈ જાય. હવે મારે આ 2 બોરા હે એ વાવા લઈ આવું તો એ હચવાઈ જાય એ કંઈમાં બેકમાં નીકળવાનું હોય ને
બધું હચવાઈ જાય. ધાર દેવા ગયો તો મને આટલું જીરું નીકળ્યું. બેક મણ જેવું હે વેટ કરો હે અને છોકરાને બાપુ આવતા અહીંયા જવા ખાલી એ બે હે ને સુરભીન લઈને ઘુમરાવે. ચાલો આવ્યો છોડી ગયા ને છોકરા પલક હવે તમારું વજન માપો લઈ જાવ વજન 53 54 હાલો 2 મણ જીરું કરીએ. એની હવા હિરાઈવા ને એને હાટું વારે બપોર મોડા હિરાઈ હિરાઈવા ને તે બપોર ના ખાશે મોડા હિરાઈ 9 વાગે પછી કે બપોર હા મોજ આવી લઈ કે બુખારી ને મોજ આવી આ ખાઈને એટલે મોજ આવે હે એક તક જો ઈ વાયેલું ને 2 મણ થી 2 મણ માં સીમા હે ને આજ મારો કિલો ઘર નથી 1.5 કિલો જેટલું હવા નહીં પૂછે એટલું હે વાજી 2 કિલો બીજું ચોખ્ખું કરો હવા નહીં પૂછે બૈડી મિનિમમ રાખે ને તો 10-11 નું થાય. આટલી વાત હા ટાણાનો ભાવ જોતા 5,500-6,000 જેવો ભાવ હે અટાણે. હલામાં માલ હોય 6,000 સુધી આવે ને કર 5,000 5,500 એ રીતે ભાવ હે. લગન આપીએ ને તો વિવાહ કરી દેવાના દીધા હતા ને હા ભાવમાં બેડ આવ્યું તો દઈ લગન દે તો વિવાહ કરી દે. હા જોઈ હું ભાવ કીએ એ પ્રમાણે વ્યારા કરી લીધા ઠામણા બામણા બધું કામ કરી લીધું અને વ્યારા કરી અને પછી અહીંયા ગાજરનો નાસ્તો લેજો. હાલો બાપુ ગાજર ખાવા હોય તો વ્યારા મોર મેં ખાવા નતા દીધા મેં ગાજર ખાઈ લેવું ને તો પાછું કોઈ ખાહો નહીં ને વ્યારા કરીને પછી ખાજો. હા ને આપણે બેન ને ભાઈ ને આજ ટીનુબાઈ ને મળવા ગયા હતા ને મળી આવ્યા ને બાફલ ગાજર નો મીઠાશે અલગ હોય ને અને અમારે જરાક મોરા પાણીના હોય ને એટલે થાય એવા રૂપારા મીઠા બહુ થાય મીઠા પાણીના હોય જરાક મોરા હોય અહીંયા દાંધિયામાં થાય અમારે અહીં પડખે વાળી છે ને મોટર ચાલુ કરવા જાય ને અહીંયા અમારે ધારીએ હજી મીઠું પાણી મેગી ખા કે મેગી નહીં હવે હે ને મમ્મી આ વાત થઈ ને બધા થઈ ગયા બધા હવે પછી હે ને હાલો પણ ખાવા હોય તો હવે હું બાપુને કહી દીધું ઊંધિયા બનાવ ઊંધિયા બધું બનાવ્યું પરવા બનાવ્યો હતો ઊંધું માટલું રાખીને હા ખાડો કર્યો તો ઊંધિયા બનાવ ઊંધિયા તમારે રમવા નથી જવું હોય ના જો ઊંધિયા ત્યાંથી મીઠા હોય હવે રમવા કેમ નથી જતા છે પલે થઈ ગયું ને ની ના આજ જાવું તું આજ મોટર લાઈટ નથી કાલ થાકી રહી હતા વાડી વિસ્તારની લાઈટ નથી એવું છે ઓહો વાડી વિસ્તારની તો જાવું આજે મારા નિયા ક્યાંથી લાઈટ ફિટ કરી કેમ ભાવે ભાઈ કયો તો ખરી આમાં કેવો અવાજ આવે અંદરથી ઓલો હિહોળી જેવો ન હોય ને એટલે હિહોળી જેવો અવાજ આવે અને માં નથી તી ખાલું લાગે ઘણું ઘણું ઘરમાં માનું બાપુ જો ખાઈને પછી આપણે સુરભી બધાનું ખાલું પૂરું નાખે સુરભી તો આપણે ઘેટું ને ખાલું બુર્યું ના બધાનું પૂરી નાખ્યો અને આંગળી પાણી મેળવા ઓવડી વાર રેણકી હું પાણી મેળવા ઘર જ્યાં પાણી મેળવું ને તો પાણી પીધું જ ને જરાકમાં પાણી હે ને ગરવાળું પીએ હે હું જાય ને આંગળી ઘર લઈને જાઉં તો પી જાય આંગળી જોઈ આપણો માણસને કોકને દેખે ને એટલે કઈ ના બોલે જો હવે હે આપણે ખાઈ લીધું ને બાબુ પેટ ભરે હવે હે ને
આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી. હાલો તમારે કોઈ નહીં ગાજર ખાવા આવવું હોય તો અમે અવડા ખાધા ને તોય અવડા વહીતા. હા ગાજર ન ખોટો. ગાજર ને હેકાય હા એક કાય તો કાય ઊંધિયું ખાય. હાલો તો બહુ મીઠાશ હાલો તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી. કેવા લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.